ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે। ઇલેક્શન આવી રહ્યું છે, ઇલેક્શનલક્ષી પણ આ કાર્યવાહી હોઈ શકે। ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે। 70 જેટલા ડીવાયએસપીની બદલી છે તે કરાઈ છે। રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી જે ડીવાયએસપી જે ફરજ બજાવી રહ્યા છે તેમની અલગ અલગ જગ્યાએ આ બદલી કરવામાં આવી છે। તો લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં બદલી અને બઢતી પોલીસ અધિકારીઓની બદલી કરાઈ છે। તો કેટલાક પોલીસ અધિકારીઓની બઢતી કરવામાં આવી છે। રાજ્યમાં 70 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે। લોકસભા ઇલેક્શન પહેલા આ ફેરફાર કરવામાં આવ્યા છે। પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે। તો સમગ્ર માહિતી સાથે આઉટપુટ હેડ જોડાઈ ચૂક્યા છે જીગર અમારી સાથે। જીગર, ઇલેક્શન પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર થવાના સમાચાર તો હતા, અત્યારે બદલી અને બઢતી થઈ રહી છે। ખાસ કરીને કયા કયા અધિકારીઓનો સમાવેશ છે આ લિસ્ટમાં? સૌથી મોટા સમાચાર કારણ કે લોકસભાની ચૂંટણી છે ને, લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર અને 70 જેટલા ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે। જેમ જેમ વિગતો આવતી જશે તેમ તેમ એ ખ્યાલ આવશે કે આખરે કોની કયા વિસ્તારમાં બદલી કરવામાં આવી છે। અને આપણી પાસે વિગતો છે જેમાં ભગરતસિંહ વી ગોહિલને તેમની જગ્યાએ એમને વિભાગીય પોલીસ અધિકારી ચીખલી ટ્રાન્સફર કરવામાં આવી છે। શ્રી આર બી રાણા છે તેમને નાયબ પોલીસ અધિક્ષક GUVNL મહેસાણામાં તેમની બદલી કરવામાં આવી છે। અને શ્રી અશોક પી રાઠવા મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક બી ડિવિઝન તેમની બદલી મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વડોદરા શહેરમાં કરવામાં આવી છે। આ ઉપરાંત શ્રી AP જાડેજા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અમદાવાદ શહેરના હતા, તેમની બદલી નાયબ અધિક્ષક મધ્યસ્થ જેલ રાજકોટમાં કરવામાં આવી છે। આ તરફ ચિંતન પટેલ તે મદદનીશ પોલીસ કમિશનર હતા, નાયબ પોલીસ કમિશનર અધિક્ષક હતા ગાંધીનગર, તેમની બદલી કરવામાં આવી છે। મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન અમદાવાદ શહેર શ્રી આર આઈ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક તરીકે તેમની ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે। શ્રી મિલાપ એલ પટેલ મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન અમદાવાદ શહેરમાં હતા, તેમની બદલી કરીને વિભાગીય પોલીસ અધિકારી મહેસાણા તેમની બદલી કરવામાં આવી છે। અને સાથે સાથે આ જગ્યા અહીંયા ખાલી પડી હતી એટલા માટે તેમને આ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે। આ ઉપરાંત શ્રી યુવરાજસિંહ એ ગોહિલ જે મદદનીશ પોલીસ કમિશનર કેપેસિટી બિલ્ડિંગ સાયબર ક્રાઇમના હતા, તેમની બદલી કરવામાં આવી છે કે ડિવિઝન અમદાવાદ શહેર પોલીસમાં। અને એટલા માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર। આ ઉપરાંત શ્રી MB વ્યાસ જેમની વિભાગીય પોલીસ અધિકારી લીમખેડા દાહોદમાં બદલી કરવામાં આવી છે। અહીંયા વિશાખા જૈન IPSની બદલીથી ખાલી પડેલી જગ્યા હતી ત્યાં તેમને ટ્રાન્સફર કરવામાં આવી છે। આ ઉપરાંત શ્રી BM પરમાર જે નાયબ પોલીસ અધિક્ષક વિભાગીય વિશ્લેષણ સમિતિ વિજિલન્સ સેલ વડોદરા હતા, તેમની નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક બનાસકાંઠામાં। અને આ ઉપરાંત ફરિયાદો હતી કે તેઓ જેમની ફરિયાદો હતી કે જેઓ સાઇડ પોઝિશન તરીકે તેમની જેટલી ફરિયાદો મળી, સરકારમાં જે ફરિયાદો મળી એ તમામ લોકોને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય